પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ. પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી સદગુરુદેવ, શ્રી 500 પરમહંસ. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે પરમ પવિત્ર ચોપડા પૂજનનો દિવસ છે. ઠાકોરજી મહારાજના સાનિધ્યમાં રૂડા સંતોના વરદ હસ્તે આજે સરસ મજાનું ચોપડા પૂજન સંપન્ન થયું. અમે મહારાજને ખૂબ દિલથી પ્રાર્થના કરી. પહેલાં તો મેં ચેક બહુ જોયા ને મેં કીધું ઓહો દિવાળી ફળી ગઈ. મેં કીધું ઠાકોરજી બહુ ચેક આવ્યા. હા, મેં તો બહુ ચેક આવ્યા મહારાજ આજ તો. મને કહે તો ચોખા નાખવાના છે ઉપર, કે પૂજન કરવા માટે આવ્યા છે. મહારાજને મેં પ્રાર્થના કરી ત્યારે ચેકનું પૂજન કર્યા પછી કે મહારાજ અમારા આ બધા ભક્તોના ખાતાઓ તમે ભરચક ભર્યા જ રાખજો, ભર્યા જ રાખજો, એટલે અમારા ભક્તો બહુ સુખી થાય. બહુ દિલથી મેં પ્રાર્થના કરી, નાની પ્રાર્થના કરી પણ બહુ દિલથી કરી કે મહારાજ આવતું વરસ ખૂબ સુખ અને સમૃદ્ધિમય જાને ખાતાઓ ચલકાયા કરે બેંકના, એવી પ્રાર્થના કરજો મહારાજ. હા, તમે ભક્તોને આપશો તો તમને આપશે, ન કે શેનું આપવાના? હપ્તા ભરવાના હાફા પડતા હોય
તો ક્યાંથી બિચારા આપે? આપવું તો ના આપી શકે. તો વાત સાચી ને, એ સુખી રાખે થાય. એટલે એ મહારાજને પ્રાર્થના કરી છે. અને મને વિશ્વાસ છે કે જેના જેના ચેક અહીંયા પડ્યા છે, બુકો પડી છે, કોમ્પ્યુટર, આ જેટલાની ઉપર ચોખા ચડ્યા છે, સમજાય, બધા સુખી રહેવાના જ આવતા વર્ષે. હા, વિશ્વાસ, એવો વિશ્વાસ મહારાજ ઉપર, આપણા સદગુરુ ઉપર. ખૂબ સરસ આનંદમય દિવ્ય દીપોત્સવ ચાલે છે. એ અંતર્ગત કથા વાર્તા ચાલે છે. તો કથા વાર્તામાં હવે આપણે પ્રવેશ કરીએ. આજે વિક્રમ સંવંત 2080, આસો વદ, કાળી ચૌદશ અને દિવાળીનો વચલો દિવસ. આજે કાળી ચૌદશે નથી ને દિવાળી નથી. ચોપડા પૂજનનું મુહૂર્ત આજ છે, સમજાને, પણ બેનો વચલો દિવસ છે. તારીખ 31 ઓક્ટોબર 2024, ગુરુવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવંત 2080, દિવ્ય દીપોત્સવ દિવસ 3, સત્સંગ સભા 17, લોયાધામ, ફ્લોરિડા. વાલા મુક્તો, સત્સંગ સભામાં આપનું સ્વાગત છે. વાલા મુક્તો, આજની સભાનો વિષય છે શ્રી હરિના સખા ભક્ત સુરા બાપુ. લોયા નાગડકાના રાજવી એટલે સુરા બાપુ. વાલા મુક્તો, શ્રી હરિ લોયા ધામમાં સુરા બાપુના દરબાર ગઢમાં સૌ પ્રથમ ક્યારે આવ્યા અને કેવી રીતે પધાર્યા તે વિશે કથા સાંભળી રહ્યા છીએ. ગઈ કથામાં આપણે સાંભળ્યું છે કે મહારાજ કોટડા ગામમાં આવ્યા છે અને ત્યાં 2 સ્ત્રી ભક્તો છે. ત્યાંના દરબારને ત્યાં ઉતર્યા છે, દરબારગઢમાં ઉતર્યા છે. પણ ત્યાં કોટડામાં 2 સ્ત્રી ભક્તો છે. એકનું નામ છે પ્રેમબાઈ, બીજાનું નામ છે પુતળીબાઈ. વણિક છે, બહુ પ્રેમી છે. હા, બહુ પ્રેમી છે. અને કેટલાયને પણ એણે ભગવાનના ભક્ત બનાવ્યા છે. જા એમને ત્યાં મહારાજ પધરામણીએ જાય છે, એના ગુણોનું વર્ણન થાય છે. ભગવાન કહે છે એ બંને સ્ત્રી ભક્તો કેવા છે. શ્રી હરિચતામુ સાગરપુર 3, તરંગ 64. और न जनकु करी बात, हरिजन कितने किन तेहु, हरि भजवे न लजात ऐसे समृद्ध भयવું. આ બંને સ્ત્રી ભક્તો એટલા બધા બળવાન હતા, એટલા બધા બળવાન હતા, કેટલાયને એણે હરિભગત કર્યા હતા. કેટલાયને સત્સંગ કરાવીને કેટલાયને ઉપદેશ આપી અને સત્સંગી કર્યા હતા. સમજ્યા? અને લોકલાજનો ત્યાગ કરી દીધો હતો. સમજ્યા? કુળની મર્યાદા, લોકલાજ, આ બધાનો ત્યાગ કરીને મીરાની જેમ. સમજ્યા? હા, જગતને જૂઠું માનતા હતા. ભગવાનમાં હેત કરવું એને જન્મની સાચી કમાણી માનતા હતા. એ વિષય ઉપર આપણે દેવાનંદ સ્વામીનું કીર્તન ગાતા હતા અને સમજતા હતા. થોડી કડી બાકી છે, આપણે લઈએ. એકવાર તમને હું કડી બોલાવું, તમે બધાએ ખૂબ પ્રેમથી કડી બોલજો. દેવાનંદ સ્વામીની કડી છે. આ કીર્તન દેવાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આગળ ગાયેલું છે. આ કીર્તન મહારાજે સાંભળ્યું જ્યારે, ત્યારે મહારાજ એવું બોલ્યા કે સિંહના તો સિંહ જ હોય ને. શું કીધું? સિંહના તો, કારણ કે દેવાનંદ સ્વામી કોના શિષ્ય હતા? નિષ્કુળાનંદ સ્વામીના. તો એ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, અને દેવાનંદ સ્વામી પણ વૈરાગ્ય મૂર્તિ. જાને, હા, જાને. અને
એ પોતે મૂળીમાં રહેતા હતા, પછી બ્રહ્માંડ સ્વામીના મંડળમાં રહ્યા હતા જ્યાં, અને બ્રહ્માંડ સ્વામી ધામમાં ગયા પછી મૂળીનો બધો વહીવટ દેવાનંદ સ્વામી સંભાળ્યો હતો. આખા ઝાલાવાડમાં દેવાનંદ સ્વામી સત્સંગ કરાવ્યો. એટલે નિષ્કોળાનંદ સ્વામી જેવા વૈરાગ્યવાન હતા જાને. હા, એ આ કીર્તન મહારાજને આગળ ગાયું અને બાબુ મહારાજ રાજી થયા. એટલે આ પ્રસાદીનું કીર્તન છે, મહારાજના રાજીપાનું કીર્તન છે, મહારાજે પોતાના સ્વકાને સાંભળેલું કીર્તન છે. એટલે પ્રસાદીના શબ્દોને આપણે જો સાંભળીએ, આપણે ગાઈએ તો પણ આપણને ઘણો આનંદ થાય, આપણા હૃદયમાં મૂર્તિ સ્થિર થાય. હા, માટે ગાઈએ. હે કર પ્રભુ સંગાથે દઢ પ્રીતળી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે, કર પ્રભુ સંગાથે દઢ પ્રીતળી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે. હે મરી જાઉં મેલીને ધન માલયંત, કાળે સગુ નહીં કોયનું રે. હે મરી જાવો મેલીને ધન માલયંત, કાળે સગુ નહીં કોયનું રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. એ છે જૂઠી માયા કેરી જાળયંત, કાળે સગુ નહીં કોયનું રે. એ છે જૂઠી માયા કેરી જાળયંત, કાળે સગુ નહીં કોઈનું રે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે. તેમાં તારું નથી તલ ભારયંત, કાળે સગુ નહીં કોયનું રે. તેમાં તારો નથી તલ ભારયંત, કાળે સગુ નહીં કોયનું રે. સુખ સપના જેવું છે સંસારનું રે, સુખ સપના જેવું છે સંસારનું રે. સુખ સપના જેવું છે સંસારનું રે. સપના જેવું છે સંસારનું રે. આ સાચી વાત છે કે સ્વામી લખી નાખી અનુભવ વિના? સાચી વાત છે. સારું, સપના જેવું સુખ. તો તમે એટલા બધા રહ્યો પછી એમાં છે તો વાસ્તવિક એમ, પણ જીવને મનાતું નથી. જાને. હા, જા તું શાને ફરે છે ગુમાનમાં, રહેવું તારે ભાડાના મકાનમાં. તું શાને ફરે ગુમાનમાં. હવે કોઈએ ભાડાનું મકાન લીધું હોય, ભાડાનું મકાન લીધું હોય, એમાં પછી પેલી છે ને ટાઇલ્સ થોડી ખરાબ હોય તો પછી એને કાઢીને ગ્રેનાઇટ ને માર્બલ ને કોઈ નાખે? એમાં સાગ ને શીશમના દરવાજાઓ કોઈ કરાવે? ન કરાવે ને. કેમ? એને ખબર છે કે આ છોડીને તો આ મકાન પણ ભાડે જ છે બાપા. સમજ્યા? હા, 50 વર્ષ, 60 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ વધી, પણ આ ભાડે જ છે. આને એક દી ખાલી કરીને જવાનું છે, જવાનું છે ને જવાનું છે, પણ એ અનુસંધાન ભૂલી જવાય છે. સમજ્યાને? દેવાનંદ સ્વામીને સુખ બધું સ્વપ્ના જેવું થઈ ગયું હતું સંસારનું, એટલે એ લખે. સમજ્યા? હા, આપણે તો ગાયે પ્રસાદીનું. હે સુખ સપના જેવું છે સંસારનું રે, સંસારનું રે. હે તેને જાતા ન લાગે વારયંત,
કાળે સગું નહીં કોયનું રે તેને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે. રે માટે સેવે તું સાચા સંતને રે. માટે સેવે તું સાચા સંતને રે. રે માટે સેવે તું સાચા સંતને રે. માટે સેવે તું સાચા સંતને રે. રે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. હે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. રે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. ખંભાતની અંદર સદાશિવરામભાઈ શેઠ હતા. ભગવાન સ્વામિનારાયણના વખતમાં ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધારી ગયા ત્યાર પછીનો પ્રસંગ છે. સદાશિવરામભાઈએ ત્યારે આખી લાકડાની હવેલી બનાવી, શેની? સાગની. અને તે દિવસ એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલાં એ જે હતી હવેલી એ 1.25 લાખ રૂપિયાની થયેલી. કેટલાની? પણ તમારી કાર હોય ને પેલી, સમજ્યા ને, તમારી કાર હોય ને મર્સિડી, એના ટાયર કેવા જાડા હોય એવો રૂપિયો હતો તે દી. રાણી સિક્કા 1.25 લાખ એટલે બહુ કહેવાય તે દી, બહુ એટલે બહુ જ કહેવાય. 1.25 લાખની હવેલી બનાવી શિષ્યમની, અરે સાગની. પછી એણે નક્કી કર્યું કે મારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. પહેલાં મારા ગુરુદેવને અહીં પધરાવું, એ આવે, અહીંયા રસોઈ કરે, અહીં જમે, મહાપૂજા કરે, અને ત્યાર પછી અમારે રહેવા જાવું. તૈયાર થઈ ગઈ હવેલી, એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે ઘરનાને કીધું કે ગુરુદેવને હું તેડવા જાઉં છું. અને ત્યારે ગુરુદેવ હતા ક્યાં? ઉમરેઠ હતા. ક્યાં હતા? ઉમરેઠ. ઉમરેઠના ભક્તો બેઠા છે, આવ્યા તો છે. હા હા બેઠા છો. હવે તમને ફોરેડાવું બહુ ગમતું છે, કૃષિલ ભગત. હા, એટલું બધું ગમતું છે, ના પૂછો વાત. ગમે સારું. અત્યારે આ રિવાજ, દીકરીઓ હારે જાય એના કરતાં દીકરાઓ હારે જાય બહુ જ સારું. આવું જ કરવા જેવું છે. એક કોઈ દેશ છે, હો, મને હમણાં ખ્યાલ નથી, પણ મેં વાંચ્યું હતું કોઈ જગ્યાએ. એક દેશ છે ત્યાં દીકરાઓ બધા સાસરે જાય, પછી રસોઈ એને કરવાની, કપડાં એને ધોવાના, પાણી એને ભરવાનું. તેમાં શું ખોટું છે? ખોટું શું છે? કંઈ ખોટું નહીં. અહીંયા તમારે 50-50 છે, અડધું છે. હે માટે સેવે તું સાચા સંતને રે. 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 હે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. હે તારા ટળશે ત્રિવિધના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. રે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નહીં કોયનું રે. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં બિરાજે છે. સદાશિવરામભાઈને સમાચાર મળ્યા છે કે ગુરુદેવ પધાર્યા છે ઉમરેઠ, હું જાઉં અને ત્યાંથી તેડી લાવું. ઘરના લોકોને કીધું કે હું સ્વામીને લેવા માટે જાઉં છું,
અને સ્વામીને લઈને આવીશ અને સ્વામી પધારે, ગુરુદેવ પધારે અને ત્યાર પછી આપણે અહીંનું ઉદ્ઘાટન કરીશું અને રહેવા જઈશું. સદાશિવરામભાઈ આવ્યા, સમજ્યા? આવ્યા. સ્વામી તો અંતર્યામી હતા એટલે સદાશિવરામને કીધું થોડું રોકાવ, સમજ્યા? પછી જઈએ નિરાતે. સરસ મજાનો ચાતુર્માસ ચાલે છે, કથા વાર્તા ચાલે છે. ચાતુર્માસમાં અમે નવા મકાનનું ઉદ્ઘાટન તો કાંઈ થાય નહીં, રોકાવ કથા સાંભળવા. સદાશિવરામભાઈ કે ભલે ગુરુદેવ રોકાવ. રોકાઈ ગયા. અહીંયા શું થયું, હરો પેલો કોઈ કારીગર હશે ને તે કંઈક કાર્વિંગ કંઈક કરતો હશે ને તેણે કંઈક બીડી ફૂંકી ને આખી હવેલી ફૂંકાઈ ગઈ, આખી હવેલી. એ સારું કંઈક હાથીકડું પડેલું અને થોડું થોડું હળી ગયું ને એમાં આખી હવેલી હળી ગઈ. જાને આ લોકો તો બધાય વયા ગયેલા, ગામડામાં રહે ત્યાં વયા ગયેલા, કાંઈ ખબર નહીં. અને આવ્યા તો હવેલી હળગી ગઈ. બોલો, આખી હવેલી હળી ગઈ, કોલસા થઈ ગયા. તેથી કાંઈ આવા બામ બંબા આવું કાંઈ સાધન હતું નહીં કે આટલો મોટો અગ્નિ લાગે ને આજ ઓલવે એમ ઓલવાઈ જાય. એ તો ગયું બધું, જાને હાવ ઓલવાય. એક નોકર આવ્યો ચિઠ્ઠી લઈને કે શેઠ હવેલી હળગી ગઈ છે. જાને સ્વામી અંતર્યામી શેઠને થોડા મોકલી દીધા કે જાઓ કામે બજારમાં. ઓલો નોકર આવ્યો, ચિઠ્ઠી સ્વામી લીધી તું ઓયો જા, હું કહી દઈ જા. જાને અને સ્વામીએ ચિઠ્ઠી પોતાના ગાદી તકિયા નીચે મૂકી દીધી. આમને તો નખથી શીખ સુધી હવેલી 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 હતી, કારણ કે હવા લાખની બાંધી હતી. જાને એટલી હવેલી આમ નખશી કારણ શરીરમાં હવેલી ઘરી ગયેલી. સ્વામીને થયું જો અત્યારે આને ખબર પડશે કે આ હવેલી બળી ગઈ છે, એટલા જો સમાચાર મળશે તો હવેલી તો છે ને તાપથી બળી, અગ્નિથી બળી, આ વગર અગ્નિએ બળી જવાનો છે. હા, આને હવે બરાબર અગ્નિપ્રૂફ કરવો પડશે. સમજ્યા? સ્વામીએ પછી એવી જ્ઞાન વૈરાગની વાતો કરી, એવી જ્ઞાન વૈરાગની વાતો કરી, એવી જ્ઞાન વૈરાગની વાતો કરી. સમજ્યાને? સ્વામીએ વાતો એવી કરી કરીને એક દી થયો ને, બે દી થયો ને, 3 દી થયા ને, ચાતુર્માસ પૂરો થઈ ગયો ને, સમજ્યાને? આના હૃદયમાંથી હવેલી કાઢી નાખી સ્વામી. આ મહાપુરુષો કરે છે. સ્વામી કે ભલા તું ઉતાવળ કરતો તો આપણે ખંભાત જલ્દી જઈએ, હવે ચાતુર્માસ પૂરો થઈ ગયો અને તું કેમ હવે આવ ટાઢો થઈ ગયો છો? આપણે હવેલીનું ઉદ્ઘાટન કરવા નથી જવું? સદાશિવરામભાઈ કે ગુરુદેવ બળી હવેલી કે છે, આવું સુખ ક્યાં મળે કે મને? જશું નિરાતે કે ન્યા જઈને ધમાલમાં પડવાનું. અત્યારે જ્યાં ઉમરેઠ અને તમારું સાનિધ્ય, અહીંયા જે ભજન થાય છે, આનંદ આવે છે, કથા વાર્તા થાય છે, મને કાંઈ ચિંતા, જઈશું. અને પછી સ્વામી કે શેઠ માની લો હવેલી હળગી જાય તો તમને શું થાય? અને ત્યારે શેઠ કે સ્વામી શું થાય? રાખનું છે ને રાખમાં મળી ગયું, ધૂળનું છે ને ધૂળમાં મળી ગયું, મને કાંઈ ન થાય. મને તો તમારો વિયોગ થાય તો થાય દુઃખ, બાકી મને ના થાય. સ્વામીને થયું હવે આ બરાબર થઈ ગયો છે. અને આમ કરી પેલી ચિઠ્ઠી વાંચી લે. અને તે દેણે ચિઠ્ઠી વાંચી. એના ધર્મપત્નીની ચિઠ્ઠી હતી કે આવી રીતનું બન્યું ને આવી રીતે હવેલી હળગી ગઈ છે. અને તે દી સદાશિવરામ કડતાલો લઈને નાચવા માંડ્યા ને સ્વામીને એની ધૂન ગાવા લાગ્યા. બોલો, હા, આ સદગુરુ કરાવે. માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે. તારા ટળશે ત્રિવિધિના તાપ, અંતકાળે સગું નહીં કોયનું રે. હે તારા ટળશે ત્રિવિધિના તાપ, અંતકાળે સગું નહીં કોયનું રે. તારા ટળશે ત્રિવિધિના તાપ,
કાળે સગું નહીં કોયનું રે. હે તારા ટળશે ત્રિવિધના તાપ અંત કાળે સગું નહીં કોયનું રે. રે અતિ મોટા પુરુષને આશરે રે. હે અતિ મોટા પુરુષને આશરે રે. રે અતિ મોટા પુરુષને આશરે રે. હે અતિ મોટા પુરુષને આશરે રે. એ બળે પૂર્વજન્મના પાપ કાળે સગું નહીં કોયનું રે. હે બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે સગું નહીં કોયનું રે. રે બળે પૂર્વજન્મના પાપ અંત કાળે સગું નહીં કોયનું રે. હે બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે સગું નહીં કોયનું રે. વડતાલના જોબન પગી પાપનો પહાડ કહેવાય. ક્યાં પાપ એને નહોતા કર્યા. જીભડા કાપે માણાને કાપી નાખે. જાનો લૂંટે. વરકન્યા પરણીને આવતા હોય ને બેના ગળિયા કાપી નાખે અને બધા જ દાગીનાઓ લઈ લે. જાનૈયાનો કચડ ઘાણ બોલાવી દે. કુંવારી કન્યાઓને મારેલી. જાનો લૂંટેલી. એવા એવા પાપ કરેલા. હાક વાગે હો, હાક વાગે. જા ગુરુદેવ મુક્તાંશનો યોગ થયો, સ્વામીનો યોગ થયો. જાને વડેવ માતાનું મંદિર છે ને સ્વામી ત્યાં ઉતરેલા. જાને અને ભારે સ્વામી તો અનાદિ મુક્ત અક્ષરધામના અમૃત ધારા વહે એમ કથા વાર્તા વહે. અને જોબન પગીને ખ્યાલ આવ્યો. જા જોબન પગીને કોઈ કીધું સાધુ બહુ સારા આવ્યા છે, એકવાર દર્શન કરવા જેવા છે, સાંભળવા જેવા છે. જો બની ગયા હાલો જઈએ કે એને ક્યાં કથા વાર્તા સાંભળવી હતી. જાને ને ગયા પણ શુદ્ધ સ્વામીની વાણીમાં એવી તાકાત ગમી ગઈ. એક દી કથા સાંભળી, બે દી આવ્યા, ત્રીજે વ્યસન પડી ગયું. દરરોજ આવે ને સભામાં બે, દરરોજ આવે ને સભામાં બે. અને એક દી ઢાબ દઈને આદિ ગુરુદેવ મુક્તાંશના ચરણમાં માથું નાખ્યું અને કીધું મને હવે માફ કરો. બસ મેં બહુ પાપ કર્યા છે, બહુ પાપ કર્યા છે, મને માફ કરો. જા ગુરુદેવ કે જોબન હું તને વર્તમાન ધરાવું, તું મારી કંઠી પહેર, ભગવાન તને તારા પાપથી મુક્ત કરે. જાને તને પાપ મુકાવું. જોબન પગી કે સ્વામીજી મને તમે વર્તમાન ધરાવશો ને એ પાણી જો પૃથ્વી ઉપર મૂકીશ ને તો પૃથ્વી ફાટી જાય એવા મારા પાપ છે. જાને સ્વામી કે હું સાધુ એવો છું, સ્વામિનારાયણનો સાધુ છું, બધા પાપથી મુક્ત કરીશ. જા અને સ્વામીએ પાણી હાથમાં આપ્યું. કાળ માયા પાપ કર્મ એમ દૂધ ભયા દહમ. જા વર્તમાન ધરાવ્યાને પાણી મૂક્યું. જાને હા અને કંઠી પહેરાવી, સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરાવી અને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ભજવા માટે. આટલું જ્યાં થયું ને ત્યાં તો જોબન પગીના હૃદયમાં પ્રકાશ 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 પ્રકાશ. બધાએ પાપ નાશ પામી ગયા. જે લૂંટારો જોબન હતો એ પરમ ભક્તરાજ શિરોમણી પ્રાતઃ સ્મરણીય જોબન બાપા બની ગયા. આજે આપણે દરરોજ સવારે નાતા નાતા એને સંભાળીએ છીએ. જ્યારે એવા ભગત બની ગયા, બધાય પાપ ધોઈ નાખ્યા. એવા શ્રીજી મહારાજના ભગત થયા, એવા શ્રીજી મહારાજના ભગત થયા, એવા શ્રીજી મહારાજના ભગત થયા. એને સમાચાર મળ્યા કે મારા સ્વધામ પધાર્યા, વરતાલથી દોટ મૂકી, રસ્તામાં પાણી ના પીધું, ખાધું તો નહીં પાણી ના પીધું. અને ત્રીજે દિવસે આવ્યા વરતાલ ગઢડા, વરતાલથી ગઢપુર આવ્યા. બોલો મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી
કીધું જોબન થોડું જમી લો, થોડું પાણી પી લો. જોબન કે ગુરુદેવ મહારાજના વિયોગમાં હવે આ ગળા નીચે પાણી નહીં ઉતરે ને અંત હું પાણી નહીં ઉતરે, હવે ના ઉતરે, પતી ગયું કે જા. બંને સદગુરુએ બહુ મનાવ્યા પણ કે શું કરું, મારા ગળા નીચે હવે પાણીનું ટીપું ઉતરે એમ નથી, મહારાજના વિયોગમાં નહીં ઉતરે એમ, શું કરું. અને ત્યારે મહારાજના ચરણારવિંદની રજ હતી, શ્રીજીમાના ચરણારવિંદની રજ હતી, એ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી આપી જોબન પગીને કે જોબન લો આ મહારાજના ચરણારવિંદની રસ છે, અંજળનો આપણે ત્યાગ કરી આત્મહત્યા કહેવાય, આત્મહત્યા કરવાની મહારાજે ના પાડી છે. તમે જ્યારે જમવા બેહો પાણી પીઓ ને ત્યારે આમાંથી થોડી રજ અંદર નાખવી મહારાજની. એટલે દરરોજ જોબન પગી એ મહારાજના ચરણારવિંદની રજ પાણીમાં નાખીને પીવે જા. અને ભોજન કરવા બેસે ત્યારે પણ થોડી રજ નાખે અને પછી જમે, ત્યારે માંડ થોડું ઉતરે. એક દી જોબન બાપુ બેઠા છે જમવા માટે, થાળી પીરસાઈ ગઈ છે, મહારાજના ચરણાની રજ ના જોઈ. એમના ધર્મપત્નીને કીધું દેવી મહારાજના ચરણની રજ ક્યાં? અંદરથી અવાજ આવ્યો એ તો પૂરી થઈ ગઈ કે નથી, ખલાસ થઈ ગઈ. તો કે હે ખલાસ? ત્યારે લ્યો જય સ્વામિનારાયણ એમ કરીને મહારાજના ધામમાં વહી ગયા. બોલો આ જોબન પગી એક સદગુરુના સંગમાં આવ્યા અને એની કઠોર વાણી, મીઠી વાણી, ટકોર વાણી, જે કંઈ કીધું એ બધું જ એણે સાંભળ્યું. કેવા થઈ ગયા? હે માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે. હે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગુ નહીં કોયનું રે. હે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગુ નહીં કોયનું રે. અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે રે. ટળે પૂર્વજન્મના પાપયંત કાળે સગો નહીં કોયનું રે. હેટાળે પૂર્વજન્મના પાપયંત કાળે સગુ નહીં કોયનું રે. એવું સમજીને ભજ ભગવાનને રે, એવું સમજીને ભજ ભગવાનને રે. એવું સમજીને ભજ ભગવાનને રે, એવું સમજીને ભજ ભગવાનને રે. હે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે સગો નહીં કોયનું રે. હે સુખકારી સદા ઘન શ્યામ અંત કાળે સગુ નહીં કોયનું રે. રે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે સગો નહીં કોયનું રે. હે સુખકારી સદા ઘન શ્યામ અંત કાળે સગુ નહીં કોયનું રે. હે દેવાનંદનો વહાલો દુઃખ કાપશે રે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે. હે દેવાનંદનો વહાલો દુઃખ કાપશે રે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે. હે મન વાંછિત પૂરણ કામયંત કાળે સગો નહીં કોયનું રે. મન વાંછિત પૂરણ કામયંત કાળે સગુ નહીં કોયનું રે. હે મન વાંછિત પૂરણ કામયંત કાળે સગો નહીં કોયનું રે. હે મન વાંછિત પૂરણ કામ અંત કાળે સગુ નહીં કોયનું રે. રે
કર પ્રભુ સંગાથે દઢ પ્રીતળી રે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. રે મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોયનું રે. મરી જાવો મેલીને ધન માલયંત કાળે સગું નહીં કોયનું રે. રે મરી જાવો મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોયનું રે. હે મરી જાવો મેલીને ધન માલયંત કાળે સગું નહીં કોયનું રે. રે અંત કાળે સગો નહીં કોયનું રે. કાળે સગું નહીં કોયનું રે. રે અંત કાળે સગો નહીં કોયનું રે. હે અંત કાળે સગું નહીં કોયનું રે. કોટડા ગામની અંદર પ્રેમબાઈ અને પૂતળીબાઈ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત છે, આવું માને છે. લોક લાજનો એણે ત્યાગ કર્યો છે. સમજ્યા? સત્સંગને માટે પરિવારનો ત્યાગ કર્યો છે, નાચનો ત્યાગ કર્યો છે. જાણે સહજાનંદીય મીરા હોય એમ ભજન ભક્તિ પોતે કરે છે અને બીજાને ભજન ભક્તિ કરાવે છે. અનેક સારા સારા સત્સંગીઓ બનાવ્યા છે. હા, એ પંથકમાં અનેક સારા સારા સત્સંગીઓ બનાવ્યા છે. સમજ્યા ને? હા, જે લોકલાજનો ત્યાગ કરે, લોયાનું ત્રીજું વચનામૃત, જેને ભગવાન અને ભગવાનના સાધુ એનું મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય, એનાથી શું ન થાય. લોકલાજનો ત્યાગ કરે, પરિવારનો ત્યાગ કરે, સગાવાલાનો ત્યાગ કરે, જો ભગવાન ભજવામાં આડા આવે તો. નકર નહીં. એને ભજવું જ ભજે, ના ભજવું જ કાંઈ નહીં, પણ આપણને આડા આવવા જોઈએ નહીં. અને જો આડા આવે તો એ આડેથી જાય. બહુ સરસ એક કથા છે જાને. હા, જેતપુરમાં જીવા જોશી હતા. જેતપુરમાં, સમજ્યા? જીવા જોશી બ્રાહ્મણ જ્ઞાતિના, બહુ ગરીબ હતા, પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. સમજ્યા? રામાનંદ સ્વામીના શિષ્ય, અને પરમ એકાંતિક હરિભગત, બહુ એકાંતિક, બહુ જ એકાંતિક હરિભગત હતા. સમજ્યા? હા, એને એક દીકરી હતી, એનું નામ કડવીબાઈ હતું. કડવીબાઈ, નામ કડવી પણ સત્સંગમાં મીઠી. સમજ્યા? નાનપણથી જ મા બાપના એવા સંસ્કાર, એવા સંસ્કાર, એવા સંસ્કાર, એવા સંસ્કાર કે ના પૂછો વાત. જાને? હા, કડવીબાઈ એવા એવા હરિભગત થયા, એવા હરિભગત થયા, બહારનું પાણી ન પીવે. જેના કલાક કલાક, 2 કલાક તો ધ્યાન કરે મહારાજની મૂર્તિનો. બોલો, ધ્યાન કરે. મહિનો 2 મહિના સુધી ગઢપુર લાડુબાને જીવબાની હારી સેવા કરવા વયા જાય, ઘર છોડીને. બોલો, જુવાન થયા, પરણવું નહોતું, પણ ગુણાતીતાન શું કે બાપના હૈયામાં સંસાર, તે સંતાનને શું આપે? સંસાર જ આપે. ભગવાનના સાધુના હૈયામાં ભગવાન, તો શું આપે? જીવને ભગવાન આપે. મા બાપને એમ થયું કે ભાઈ આવી જોવાન જૂજ જેવી કન્યા કુંવારી રે, એ કાંઈ થોડું ચાલે, પરણાવી તો પડે. એકની એક દીકરી છે, 2 દીકરી હોત તો એકાદી આપ જ સાંખ્યોગી કરવા ગઢપુર, આ તો એકની એક છે, માટે પરણાવી તો છે. જેવા જોશી ભગત બહુ હારા, રામાનંદ સ્વામીના વખતના. જાને મુક્તાનંદ સ્વામીનો સમાગમ તો બહુ કરેલો. જ્યાં શ્રીજી મહારાજની બહુ સેવા કરેલી. આમ ગરીબ, શારીરિક સેવા બહુ કરે. જ્યાં પણ તોય કાચું રહ્યું. અને દીકરીને નહોતી પરણાવીને તો પરણાવી, પાછી પરણાવી તો પરણાવી ગામમાં જ પરણાવી, જેતપુરમાં. અને જેતપુરમાં એને પરણાવી કે જે રાજગોર હતા, એટલે રાજાના ગુરુ હતા. જ્યાં બ્રાહ્મણ, પણ એ રાજાનું બધું કારભારું કરે એવા બ્રાહ્મણ હતા. અને ત્યાંના ઉંદરવાળા રાજા હતા, ઉંદરવાળા, પણ એ સત્સંગી હતા. એ સત્સંગી હતા, એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને ઉંદરવાળાના દરબાર ગઢમાં શ્રીજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો, ગાદીભિષેક. મહારાજ ગાદી બેઠા જેતપુરમાં, ત્યારે ઉંદરવાળાના દરબારગઢમાં એનો બધો પ્રોગ્રામ થયો હતો. એવા ભગત, પણ આવડો આ ભગત નહીં બ્રાહ્મણ.
પેલા નહીં કે ચા કરતાં કેટલી ગરમ હોય જાજી ઘણી વાર, શેઠ કરતાં નોકર બહુ પાવરફુલ હોય, એમ રાજા ભલા ભોળા ઉંદડ વાળા એ ભલા ભોળા મહારાજના ભગત એકાંતિક અમરીશ રાજા જેવા, કથા વાર્તા ભજન ભક્તિ પૂજા પાઠ સંતોનો સમાગમ, પણ કારભારો આવડો બામણ કરે બધું. એટલે આને જબરો પાવર, જાને ઓલા ભજન ભક્તિમાં જાજો ટાઈમ વિતાવે દરબાર, અને આ બધું કંઈ લેન્ડ ડેનના વ્યવહાર બધા હોય આ કરે, રજવાડાના કામ આ કરે મોટા મોટા, આને ભારે પાવર, આને જરાય સત્સંગ નહીં, જરાય સત્સંગ નહીં. બોલો, એને સત્સંગ નહીં, એના દીકરાને સત્સંગ નહીં, એના પત્નીને સત્સંગ નહીં, પરિવારમાં કોઈને સત્સંગ નહીં. રાજમહેલ જેવું મોટું મકાન, જેને રાજઠાઠથી રહે, મોટી મોટી મૂછો રાખે ને રાજા જેવો ડ્રેસ પહેરે ને એનો છોકરો પણ રાજકુંવર જેવો લાગે ને આમ રે માળા. બોલો, કોઈને લાગે અજાણાને આ જ રાજા છે, હા આ જ રાજા છે એવું લાગે. બોલો, હું નીલકંઠ સ્વામી બે જો હારી નીકળ્યા ને હું થોડી દાઢી કાળી કરી નાખું તો તમે કોને ચેલો જાણો? આ ગુરુ ને આ ચેલા છે. આવું જ મારે ઘણી વાર થાય છે. બોલો, આવા ખમતીધર ચેલાઓની સાથે હું નીકળું ને તો લોકો એને જ પગે લાગે જાણે, મને તો કોઈ લાગે જ નહીં ને. એવું જ થાય ને, કયો આ તો વળી ધોળું દાઢું જ થઈ ગયું લાગે, નકર તો કોણ લાગે ચેલા. એટલે એમ અજાણ્યા માણસ જો જોવે તો એમ લાગ્યા બામણભાઈ છે એ જ રાજા છે, આવો એનો ઠાઠ, સમજ્યા ને. અને જીવા જોશીએ પોતાની કન્યા એના છોકરાની પરણાવી. બોલો, કેટલું દુર્ભાગ્ય કર્યું. પૈસાવાળો જાણી, રાજાનો કારભારી જાણી, રૂપાળો છોકરો જાણી, સમજ્યા ને. જોશી ભૂલા પડ્યા, જીવા જોશી, અને દીકરીને ન્યા પરણાવી. બોલો, દીકરી કડવીબાઈ તો સાસરે ગઈ, સમજ્યા. કરિયાવરમાં કાંઈ લઈ જવાનું હતું નહીં, ગરીબ હતા. મહારાજની મૂર્તિ અને પૂજા, ભગવાનની મૂર્તિ અને પૂજા લઈને કડવીબાઈ સાસરે ગયા, સમજ્યા ને. એક દી ને બે દી ને ત્રણ દી થયા. અહીંયા તો ઘરમાં બધું ખવાતું હતું, પીવાતું, લસણ ડુંગળી, નોનવેજ કાંઈ નહોતું ખવાતું, પણ લસણ ડુંગળી લસણ ડુંગળી હિંગ આ બધું ખવાતું હતું, સમજ્યા. આ તો ભગવાનના ભક્ત હતા, સમજ્યા. દારૂ પીતો તો છોકરો, દારૂ પીતો તો, સમજ્યા. છોકરો દારૂ પીતો તો, અને કડવીબાઈ તો મહારાજનું ભજન કરે, પૂજા કરે, એટલે ઘરમાં કોઈને ગમે નહીં. સમજ્યા. દુઃખ આપવા મળ્યા. સાસુ સસરો, નણંદ, એનો દિયર, એનો ધણી, આ બધાય કડવીબાઈને દુઃખ આપવા મળ્યા. સ્વામિનારાયણની કંઠી તોડ, પૂજા નાખ્યા ભાદરમાં, આ ઘરમાં નહીં ચાલે, આ પૂજા પૂજા એ નહીં હાલે, અહીં તો લસણ ડુંગળી ખાવી પડશે, સમજાને. દુઃખ આપે, ભારે દુઃખ આપે. દીકરી બહુ દુઃખી થઈ, પણ ગરીબ મા બાપની દીકરી, સંસ્કારી ઘરની દીકરી, સત્સંગી દીકરી, બધું સહન કરે ને પોતાનો ધર્મ હાચવે. બોલો, સમજાને. બધું સહન કરે અને ધર્મ હાચવે. બિચારી દુઃખી બહુ થાય, સમજાય. રાત્રિ જ્યારે પડે, નારી રત્ન નામનો ગ્રંથ છે, નારી રત્ન નામનો ગ્રંથ છે, એમાં લખેલું છે સ્પષ્ટ કે જ્યારે રાત્રિ પડે ત્યારે કડવીને આમ નીચે હુરાવી દે એનો ધણી, અને મોટો પલંગ હોય, આવો જાડો પલંગ પાયાનો, એનો પાયો અહીંયા એની છાતી ઉપર રાખે, અને એની ઉપર એનો ધણી હુઈ જાય. બોલો, અને ઠેકડા મારે. આવું દુઃખ આપે, આટલું દુઃખ આપે. બોલો, આટલું દુઃખ આપે. આમાં વાંક કોનો વાંક? મા બાપનો વાંક, જીવા જોશીનો વાંક, જીવા જોશીનો વાંક. સમૃદ્ધ જાણીને, પૈસાવાળો જાણીને, રૂપવાળો જાણીને પોતાની લક્ષ્મી જેવી દીકરીને હોમી દીધી. બોલો, પરણાવી દીધી. એ તો જમાનો કેવો હતો, એ તો જમાનો કેવો હતો. તમે તો જૂના માણસોએ તો જોયો છે. આ જમાનો તો હમણાં બગડેલો આવ્યો, તે જ કેવું સારું હતું કે મા બાપ જોતા કન્યાઓ, વર કન્યાને ખબર જ ન હોય કેવું ઘરે જ આવશે ને કેવું છે, કાંઈ ખબર ન હોય, અને બધા મા બાપના કંટ્રોલમાં હોય ત્યારે આવું થયું. બોલો, આજે સારું છે આમ તો થોડું, આ સમજા. હા, પોતે નક્કી કરે સારું. આમ કાંઈ નક્કી શાસ્ત્રોમાં એવું લખ્યું છે,
પાર્વતીજીને શિવજીએ પોતે પ્રસન્ન કર્યા હતા. કોને કર્યા હતા? ભાગવતજીમાં કથા આવે છે. સપ્તર્ષિઓ સમજાવવા આવ્યા કે ભાઈ તું ઇન્દ્રને પરાણ, વિષ્ણુને પરાણ, શિવને નહીં. કેમ તક મારા મા બાપ ના પાડે. અને ત્યારે પાર્વતી કીધું મારા મા બાપ ભલે ના પાડે પણ મારી પ્રતિજ્ઞા છે, સમજ્યા ને? હા, કોટી જન્મ લગ રગડ હમારી, બરવું શંભુ નહીતર રહેવું કુમારી. શિવજીને પાસ કર્યા પાર્વતીએ, બરાબર. પછી તમે જો રૂક્ષ્મણીએ કૃષ્ણને પાસ કર્યા. એમાં એના મા બાપ વિરોધ હતા. એનો રૂક્ષ્મી ભાઈ, મોટો ભાઈ, એટલો બધો વિરોધ, કાપી નાખું. અહીંયા આવે ને કૃષ્ણ, જો મારી બેનને પરણવાને ગળું કાપી નાખું, પણ મારી બેનને ન જ પરણાવું એને, સમજ્યા ને? તો આને ચિઠ્ઠી લખી, ભાગવતમાં ચિઠ્ઠી, 7 શ્લોકની ચિઠ્ઠી આ ભાગવતમાં છે, 10મા સ્કંદમાં ઉત્તરાર્ધમાં 7. અને છેલ્લે લખ્યું, હે કનૈયા, જો તને દયા આવે, પાછું લખ્યું, હું કઈ જગ્યાએ, કયા બગીચામાં, કઈ જગ્યાએ માતાજીના મંદિરની પાછળ ઊભી હઈશ, બધું લખ્યું છે ભાગવતમાં ડિટેલથી. અને ત્યાંથી તું મને ઉપાડજે, અને જો તું નહીં આવ તો હું આત્મહત્યા કરીશ. અને 7 જન્માવધિત, 7 જન્મ સુધી, અરે 7 જન્માવધિ, 100 જન્મ સુધી તારી રાહ જોઈશ. અને 6 જન્મ પછી તું જો નહીં પરણ તો હું કુંવારી રહીશ, પણ તારા સિવાય કોઈને પરણીશ. રૂક્ષ્મણીએ ભગવાનને પાસ કર્યા, પાર્વતીએ ભગવાનને પાસ કર્યા. માં જાનકીએ જ કર્યું ને. માં જાનકીએ રામને ત્યાં બગીચામાં બધું નક્કી થઈ ગયું હતું, તમે આવી રીતે ધનુષ તોડી જ નાખજો, બીજાના હાથમાં આવવા જ ના દેતા. એ વાત તો સાચી છે, એ વાતમાં કોઈ પ્રોબ્લેમ નથી, શાસ્ત્રીય પ્રોબ્લેમ નથી. શાસ્ત્રીય પ્રોબ્લેમ ક્યાં છે? કુપાત્રને ગોતે છે ત્યાં છે. હા, પ્રત્યેક સહજાનંદી દીકરીઓને, લોયાધામની દીકરીઓને મારી રિક્વેસ્ટ છે, હાથ જોડી, આ તમારા બાપની, તમે મારી દીકરીઓ છો, હાથ જોડીને મારું રિક્વેસ્ટ છે, તમે એને પરણજો, કે તમે જેને પરણો એને જોઈને તમારા મા બાપ રાજી થાય, આ સાધુઓ રાજી થાય, સમજ્યા? ભગવાન રાજી થાય. પરણો, તમે ગોતો. હું તો કોઈ દી કહું જ નહીં કે મા બાપ કે એને પરણજો, કોઈ દી ના, જીવું જ તમારે, પણ એને પરણો કે તમારા મા બાપ રાજી થાય. એને કોક કે વાહ તમારી દીકરી કંઈ પરણી છે ને, એને પરણો. હા, એને પરણો. તમારા મા બાપને નીચે જોવું પડે, સાધુઓને નીચે જોવું પડે કે લોયાધામ પરિવારની દીકરી આવા ઘેરે ગઈ, આને લઈને વહી ગઈ, આવી જગ્યાએ ગઈ. ભગવાન સ્વામિનારાયણને નીચે જોવું પડે, એવું કદી ના કરશો. દીકરાઓને પણ મારી ભલામણ છે, લોયાધામ પરિવારના દીકરાઓને તમે તારે મોજ આવે ત્યાં પરણો, પણ એવી જગ્યાએ પરણો. તમે પરણો એવી કન્યાને પરણો, તમારા માતા પિતાનું મસ્તક ઊંચું રહે, તમારા મા બાપની સેવા કરે, સમજાને? એને પરણો. હા, અમારા સાધુનું મસ્તક ઊંચું રહે. જો અમારા જુવાનડો, અમારા દેશનો જુવાનડો, અમારા લોયાધામ પરિવારનો જુવાનડો જુઓ, એને પરણો તમે. ભગવાન સ્વામિનારાયણ ખુશ થઈ જાય, એને પરણો. પરંતુ મા બાપને પણ કહું છું, તમારા સંતાનો આઉટ ઓફ કંટ્રોલ થાય છે, એમાં વાંક તમારો છે. અતિ પ્યાર, નાનપણથી અતિ છૂટી, અતિ પ્યાર, સમજાને? અતિ તમે પ્યાર આપો, અતિ વાલ આપો, કાંઈ રોકો નહીં, ટોકો નહીં. અને એટલી બધી મથરાવટી એની ખરાબ થઈ ગઈ છે અમેરિકાની, છોકરાને કંઈ કહેવાય જ નહીં, છોકરાને કંઈ કહેવાય જ નહીં. હવે તમે કાંઈ કહેવાય ને એના મનમાં ઘરી ગયું કે અમારા મા બાપ અમને કાંઈ કહી જ ના કે, તે એના મનમાં ઘરી ગયું. ક્યાંક મા બાપ ભૂલા પડે, અને એનું દુઃખ અમને બહુ થાય છે. સત્સંગીના દીકરા દીકરીઓ જ્યારે બગડે છે ને, બહુ દુઃખ થાય. કારણ કે જ્યાં મમત્વ છે ત્યાં દુઃખ છે. અમને મમત્વ છે, આ દીકરાઓ અમારા છે. એટલે જ્યારે હરિભગતના દીકરા ને દીકરીઓ બગડે, તમને ખબર, એક હરિભગત બનાવવા મેં રાતને દી કેટલી મહેનત કરીએ છીએ, કેટલી મહેનત કરીએ છીએ. કાંઈ થોડી મહેનત થાય. તમારે ઘેરે આવીએ, તમારા ઠામડા ઉટકીએ, તમારા રહોડા સાફ કરીએ, કોઈને બોલાવો તો ખરા. હારા, 1 કલાકના $50 $100 આપે તો તમારા વાસણ ના ઉઠકે, બોલો. અને અમે ઉટકીએ, સમજાને? હું કામ તમે તો હરિભગત છો એટલે નહીં, પણ તમારા દીકરા દીકરીઓ પણ હરિભગત થાય એટલે અમારી મહેનત છે. એટલે મહેનત છે. હા,
એટલે દીકરા દીકરીઓ જ્યારે ક્યાંક કસૂર રહી જાય છે, અંતે મા બાપની જ ભૂલ છે. જા હા, મા બાપની ભૂલ છે. જીવા જોશીએ ભૂલ કરી, જાને કુસંગી બ્રાહ્મણ સાથે પરણાવી. કુસંગી બ્રાહ્મણ અતિ દુઃખ આપે છે, એ છતાંય પણ કડવીબાઈ સત્સંગ માથાને હાટે રાખે છે. જાને માથા હાટે રાખે છે. પણ હૃદયમાં નક્કી કર્યું, હૃદયમાં એમણે નક્કી કર્યું છે કે આવા પાપીઓની સાથે રહેવું, એ ધણી હોય તો ભલે, સસરો હોય તો ભલે, સાસુ હોય તો ભલે, દેરીઓ હોય તો ભલે, જેઠી હોય તો ભલે, નણંદ હોય તો ભલે, જે હોય તે, આની હારી મારે રહેવું નથી. મહારાજને પ્રાર્થના કરે છે. જાને હા, મહારાજને પ્રાર્થના કરે છે. એક દિવસ છાણ વીણવા ગયા છે. અરે છાણ ગૌશાળા છે ને, તે છાણનું છે, છાણ વીણવાને ગયા છે. અને છાણ વીણવા ગયા ને, અને ત્યાં રહીને આંખમાં આંસુ છે, હૃદયમાં પ્રેમ ભક્તિ નીચોવાય છલકે છે. અને મહારાજને આરતે નાદે આ મીરા, સહજાનંદી મીરા કડવીબાઈ જેવા જોશીની દીકરી, સમૃદ્ધ ઘરની સાસુ, અરે સોરી, સમૃદ્ધ ઘરની વહુ, હાલી મવાલની સમૃદ્ધ ઘરની વહુ, પણ ધર્મ નથી ત્યાં, સંસ્કાર નથી ત્યાં, ભક્તિ નથી ત્યાં, ભક્તિ કરવા દેતા નથી. એટલે મહારાજને પ્રાર્થના કરે છે. સમજ્યા? હે મારે તમસંગ પ્રીત બંધાણી રે, ગુણવંતા હો ગીરધારી. 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 મહારાજને આર્તનાદ કરે છે ગૌશાળામાં છાણ વીણતી વીણતી. મારે તમ સંગ પ્રીત બંધાણી રે, ગુણવંત ગીરધારી. મેં તો ઝુકતી તમારી જાણી રે, ગુણવંત ગીરધારી. હું તમને પ્રશ્ન પૂછું, તમે ઘણી કથા વાર્તા સાંભળો છો. આ કડવીબાઈ એમ કે છે, મારે તમ સંગ પ્રીત બંધાણી રે, ગુણવંતા ગીરધારી. હવે મેં તો જુગતી તમારી જાણી રે, ગુણવંતા ગીરધારી. મેં તો જુગતી તમારી જાણી, એટલે તમારી રીત જાણી છે. શું રીતે છે કહી દો હાલો, જેને ખબર ઊંચા આંગળી કરો. શું રીતે છે મહારાજની કે જાણી ગઈ? બોલો યોગેશ ભગત, બોલો. શું રીત એવી છે કે જાણી ગઈ કડવીબાઈ મહારાજની રીત? કોઈ નહીં. હે મારે તમ સંગ પ્રીત બંધાણી રે, ગુણવંતા હો ગીરધારી. મારે તમ સંગ પ્રીત બંધાણી રે, ગુણવંતા હો ગીરધારી. મેં તો જુગતી તમારી જાણી રે, ગુણવંતા હો ગીરધારી. મેં તો જુગતી તમારી જાણી રે, ગુણવંતા હો ગીરધારી. મહારાજ તમારી રીત મેં જાણી છે. શું કે તમારામાં જે પ્રેમ કરે છે એને તમે પ્રેમ કરો છો ને કરો છો. તમને જે પોકારે છે એનો હાથ તમે ઝાલો છો ને ઝાલો છો. મહારાજ હવે મારે આ પાપી ઘરમાં રહેવું નથી, હવે આ પાપીઓની સાથે નથી રહેવું. મારે મને ભક્તિ નથી કરવા દેતા. તારું રૂપ જોઈને રહું ફૂટી રે, હું તો લોકનો માર્ગ ભૂલી રે. મહારાજ હવે હું તો તને જોઈને ફૂલાતી રહું છું. મેં મારું મન તમારામાં ચોંટાડી દીધું છે, મેં મારું જીવન તમને અર્પણ કર્યું છે, અને હું તો લોકનો માર્ગ ભૂલી રે. મેં લોકનો માર્ગ છોડી દીધો છે. હવે સાસુ સસરા ધણી મા બાપ આ બધાને બાળી દીધા છે. જાને હા, મારે ભક્તિ ઉદય થઈ સાચી રે. હવે મારા હૃદયમાં તમારી ભક્તિ સાચી ઉદય થઈ. હું તો રંગે તમારે રાંચી રે,
હું તો રંગે તમારે રાંચી, એનું જો પ્યોર ગુજરાતી કરીએ તો મહારાજ હું હવે તમને પરણી ગઈ છું. આનો અર્થ એ થાય, સમજ્યા? હા, હું તો રંગે તમારે રાંચી, આ મારો ધણી નહીં, તમે મારા ધણી છો, સમજ્યા? હા, મારે તમ સરખા શિર સ્વામી રે, મારા માથે તમારા જેવો ધણી છે. હું તો પૂર્ણ પદવીને પામી રે, હવે હું પૂર્ણ પદવીને પામી છું. કહે મુક્તાનંદ રંગ લાગ્યો રે, કહે મુક્તાનંદ રંગ લાગ્યો રે, મારે જીતનો ડંકો, મહારાજ હું માનું છું હવે હું જીતી જઈશ, સમજ્યા? માટે વહેલા આવો. આ કીર્તન પૂરું થયું કડવીબાઈનું, અને આકાશમાંથી મહારાજ ત્યાં સામે આવી ગયા. બોલો, કડવી થઈ જાઓ તૈયાર. સંસાર ખોટો થઈ ગયો છે ને? હા મહારાજ. અભાવ આવી ગયો છે ને? હા મહારાજ. ભજન કરવું છે ને? હા મહારાજ. આ કુસિંગીઓ ભેગું નથી રહેવું ને? ના મહારાજ. તો પછી આ તમે આમ સોનાની બંગડીઓ પહેરી હતી, બે હાથમાં કાચની સોનાની ભેગી પહેરી, અહીંયા એરિંગ પહેર્યા હતા, અહીંયા મોટો બધું બહુ પહેર્યું હતું દાગીના, અને સુખી ઘરના વહુ હતા એટલે કપડાં તો હારા જ પહેરાયું, બધું સારું સારું પહેર્યું હતું. મહારાજ કે તો આપણને નાના શું કાઢ નહીં બધું. શ્રીજી મહારાજે કીધું અને કડવીબાઈએ બંગડીઓ કાઢીને ફેંકી દીધી. એમાં એક બંગડી ભગવાન સ્વામિનારાયણે લઈ લીધી, સમજ્યા? એક બંગડી લઈ લીધી, બાકી બધી બંગડીઓ ગઈ. સોનાના દાગીના કાઢી નાખ્યા, ફેંકી દીધા, સમજ્યા? એટલું જ નહીં, લોયાનું ત્રીજું વચનામૃત મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયનું શું ન થાય, વાણંદને ત્યાં જઈને મૂંડો કરાવી નાખ્યો. બોલો, બજારમાંથી ધોળા કપડાં પહેરી લીધા, આવું કર્યું. હવે ઘરમાં ઘરવા દે? મહારાજ કયું સિંહણ થઈને રહેજે, મૂંઝાતી નહીં, તારા રખેવાળા મારા નામના. ઘરમાં આવીને આ જોયું, શું થાય તમે વિચાર. અને રાજાનો કારભારી, કોઈ નાનો સૂનો બ્રાહ્મણ નહીં, રાવણ જેવો. ત્યાં શું થાય તમે વિચાર કરો, શું કલ્પના. અને કાઠિયાવાડ નોય ચરોતર, સમજ્યા? કાઠિયાવાડનો મર્યાદા આજે છે, તો તેદી કેટલી હોય કયો? શું થાય વિચારો તમે. આણે નક્કી કર્યું, એટલો ક્રોધ ચડ્યો, એટલો ક્રોધ ચડ્યો, એટલો ક્રોધ ચડ્યાના ધણીને, એના સસરાને, સાસુને નક્કી કર્યું આજે રાત્રે મારી નાખો, ઝેર આપી દો, પતી ગયો, બીજું કાંઈ નથી કરવું. આને રાત્રે ઝેર આપીને મારી નાખો, સમજાને, બીજું કાંઈ નથી કરવું. નક્કી કર્યું. રાજાના કારભારી હતા, રાજાને ખબર પડી, ઉંદરવાળાને ખબર પડી. અને ઉંદરવાળાને જ્યારે ખબર પડી ત્યારે એને એમ થયું મારા રાજ્યની અંદર કોઈ બ્રાહ્મણીની હત્યા થાય અને એ સત્સંગી ભગવાન સ્વામિનારાયણની સત્સંગી એની હત્યા થાય, એ તો મારે ન જ થવા દેવાય. અને રાત્રે રાત પડે તે પહેલાં ઉંદરવાળા મહારાજા, જેતપુરના મહારાજા પોતે આ બ્રાહ્મણને ત્યાં આવ્યા અને કીધું ખબરદાર, જો કોઈ નામ લીધું છે એનું તો જા બધાને ફાંસીએ ચડાવીશ, નામ લીધું છે ખબરદાર. પણ જો તો ખરા એનો વે, એને જે યોગ્ય લાગ્યું તે કર્યું. ભગવાનને ભજે છે ને, વેશ્યા તો નથી થઈ ને, એ વેશ્યા તો નથી થઈ ને, મીરા થઈ છે ને, કરવા દો ભજન, આખી જિંદગી એનું પૂરું કરીશ, પણ એને ભજન કરવા દો. આમ ઓર્ડર માર્યો, હા રામ રાખે ને કોણ ચાખે, આમ ઓર્ડર માર્યો, સમજા? હા. અને પછી આ તો બધા ગભરાઈ ગયા, પછી કરીશું કે ચૂપ થઈ ગયા. પણ આમણે નક્કી કર્યો હવે આમાં રહેવું નથી, સમજા? હા. એના ધણીને કહી દીધું તું મારો ભાઈ અને હું તારી બેન, તું મારો ભાઈ અને હું તારી બેન, સમજાને? હા. કમરામાં એકલી અંદરથી બંધ કરીને સૂઈ ગઈ. સૂઈ શું જાય, પદ્માસન વાળીને બેહી ગઈ અને મહારાજને મળી ભજવા. શ્રીજી મહારાજે કીધું એક કામ કર, મહારાજે દર્શન દા, એક કામ કર, આજે રાત્રે વરસાદ ધોમ થશે અને ભાદરમાં બહુ મોટું પૂર આવશે, સવારે તું કોઈ પણ બાને ભાદરને કાંઠે જાજે અને એમાં ધૂપકો મારજે. શું કીધું? એમાં તું ધૂપકો મારજે, મોટું ઘોડા પુરુષે બીતી નહીં, પડજે અંદર, વિશ્વાસ રાખજે.
મારી મૂર્તિ તને દેખાય, મારી મૂર્તિની વાહો વાહ હાલી આવજે, અને પછી ભાદરને સામે કાંઠે નીકળજે, ત્યાં ગાડું ઊભું છે, વેલડું, પાર્ષદો હશે, ભગુજી હશે, રતનજી મિયાજી હશે, તને ગરડે પોગાડી દે, ચિંતા ના કરીશ. આનંદ આનંદ થઈ ગયો. હા, અનન્યા ચિંત્યંતો મામ એ જનઃ પરિઉપાસ્તે તેષામ નિત્યાભ્યુક્તાનામ યોગક્ષમ વ્યામ્યહમ. આવી જેને ભક્તિ ઉદય થાય છે એની બધી ચિંતા મારો મહારાજ લઈ લે છે. સવાર પડી નાય ધોઈ પૂજા પાઠ કરીને ભાદરને કાંઠે ગઈને, ભાદરમાં મોટું ઘોડાપુર આવેલું નદીમાં, ભાદર નદીમાં ઘોડાપુર આવ્યું ને જય સ્વામિનારાયણ કરીને જંપ લાવ્યો. એને મહારાજમાં વિશ્વાસ હતો, સમજાને વિશ્વાસ હતો, પડી અંદર. અને સામે મહારાજની મૂર્તિ, નદીમાં આગળ આગળ મૂર્તિ દેખાય મહારાજની, અને મૂર્તિની વાહોવાય ગઈ, સમજાને તણાતી 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 ઠેઠ કાંઠે નીકળીને ત્યાં જ્યાં કાંઠે નીકળી અને ત્યાં જ ભગુજીને મિયાજીને, અરે રતનજીને મિયાજીને મહારાજના પાર્ષદો હતા ને વેલડું ત્યાં હતું. બેસી જાઓ માતાજી, બેહારી દીધા અને ગઢડે લાવ્યા. સમજ્યા? ગઢડે લાવ્યા. ઓલી બંગડી મહારાજ લીધી હતી ને એ લાડુબાને આપી હતી. લો આ બંગડી સાચવજો, અમે આનું રહસ્ય પછી કહેશું. સમજ્યા? અને પછી ત્યાં આવ્યા ને લાડુબાને જીવબાને મળીને કરીને મહારાજ દાદાના દરબારમાં લીમતરુની નીચે સભા કરીને બેઠા છે ને ત્યાં આવ્યા. મહારાજને પંચાંગ પ્રણામ કરી ટગરક મૂર્તિના દર્શન કરીને સભામાં બેઠા. મહારાજે લાડુબાને કીધું ઓલી બંગડી તમને આપી હતી ખબર થોડા દિવસ પહેલાં? હા લાવો કે. બંગડી ત્યાંથી ફેંકીને મહારાજ કે આંકવાની બંગડી. બાય તો સામું જોઈને કડવી બાય તો આમ ચક બની ગયા. અને મહારાજે વાત કરી, આખો ઇતિહાસ કીધો કે આ જીવા જોશીના દીકરી આવી રીતે થયું, અમારા કહેવાથી બંગડીઓ કાઢી નાખી, જ્યાં સૌભાગ્યના બધા ચીનો કાઢી નાખ્યા, સાંખ્યોગ લઈ લીધો, અને આટલું સહન કર્યું, આટલું દુઃખ સહન કરીને સત્સંગ રાખ્યો. અને પછી સત્સંગમાં એ બધા આડા આવતા હતા, એનો ત્યાગ, હગ્ગા ધણીનો ત્યાગ કરી દીધો, સસરાનો, સાસુનો, બધાનો, પરિવારનો, મા બાપનો બધાનો ત્યાગ કર્યો અમને ભજવા માટે. લાડુબાને જીવબાને કીધું હવે આને તમે રાખજો અને આની સંભાળ રાખજો. અને એનું નામ પાડ્યું રામબાઈને. કડવીબાઈ હતું, રામબાઈ. મહારાજના વખતમાં 5 રામબાઈ હતા, એમાં સૌથી મોટા રામબાઈ આ સમાધિ નિષ્ઠ થયા અને હજારો સ્ત્રીઓના ગુરુ થયા, હજારો સ્ત્રીઓને સત્સંગ કરાયો. લાડુબાને જીવબાના સંગે રહીને એવા ગુણ આવ્યા. લાડુબાને જીવબાના સંગે રહીને એવા ગુણ આવ્યા એનામાં કે એના વચને કરીને કેટલાય સંસારનો ત્યાગ કર્યો, કેટલા સાંખ્યોગી થયા, કેટલાય ભગવાન ભજ્યા. હા, કડવીબાઈ રંગાણા છે, લાડુબા અને જીવબાના રંગે કરીને રંગાણા છે, એના સમાગમે કરીને રંગાણા છે. અને રંગાયેલા કડવીબાઈ રામબાઈ થયા, મોટા રામબાઈ થયા. સાંખ્યોગી માતાઓમાં પણ મોટેરા થયા. એણે કેટલાયને સત્સંગ કરાયો. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે સંતો પણ છે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે સાંખ્યોગી માતાઓ પણ છે. હવે એનો લાભ લેવાનો છે, બસ લાભ લેવાનો છે. હા, આવી રીતે મહારાજને પામી ગયા અને પછી ગઢપુર વયાઈ ગયા. જાને પ્રસંગ એ હતો કે પુતળીબાઈ અને પ્રેમબાઈ આ બંને મહારાજના એકાંતિક ભક્ત છે. એણે બહુ બહેનોને સત્સંગ કરાવ્યો હતો, લોકલાજનો પણ એણે ત્યાગ કર્યો હતો, ઘરનો પણ ત્યાગ કર્યો હતો, બધાનો ત્યાગ કરીને સત્સંગ કરાવતા હતા. સમજાને? હા. અને ત્યાર પછી મહારાજ એને ત્યાં પધરામણી ગયા. મહારાજનું એવું પૂજન કર્યું કે મહારાજનું પૂજન એટલું જબરજસ્ત કર્યું કે ગામનો જે રાજા હતો એ રાજા પણ અચંબો પામી ગયો. સમજાને? હા, રાજાને પણ, મહારાજના ભગત રાજા હતા, પણ રાજાએ જે પૂજન કર્યું હતું એના કરતાં પણ વધારે સારું પૂજન આ બહેનોએ કર્યું. સમજ્યા? રાજાને થયું મારું પૂજન તો ઝાંખું કરી દીધું. સમજ્યા? હા, ઝાંખું કરી દીધું. એટલે પછી મહારાજ ત્યાંથી બહેનોને ત્યાં પધરામણી ગયા, પૂજન સ્વીકાર્યું. પછી બહેનોએ જ્યાં સત્સંગ કરાયો હતો એ બધાને ત્યાં સત્સંગીઓને ત્યાં પણ ગયા. અને ત્યાર પછી બધાને ત્યાં પધરામણી કરી અને મહારાજ દરબારગઢમાં આવ્યા. દરબારને થયું મારે ફરીને પૂજન કરવું પડશે. અને દરબારે પછી ફરીને પૂજન મહારાજનું કર્યું. ચંદન ચરણ લગાયા, પ્રેમે લીને નિજ ઉર મહી
નૃપ મહા હરખાય નિજ સુતકુ કરાય મિતિ. પછી રાજાએ મહારાજના ચરણમાં ચંદન લગાવ્યું, છાતીમાં ચંદન લખાયું, અનેક પ્રકારના વિવિધ હાર અલંકારથી મહારાજનું મહાપૂજન કર્યું અને પોતાના પુત્ર પાસે પણ પૂજન કરાયું. અને ત્યાર પછી મલ નામની એક સરસ મજાની ઘોડી હતી, ભારેમાં ભારે ઊંચી જાતિની ઘોડી હતી. એ ઘોડી રાજાએ પોતાના પુત્રના હાથે ભગવાન શ્રી હરિને અપાવી દાનમાં. અને ત્યાર પછી મુક્ત મુનિવર આદિક જેહી સંત કી પૂજા કીની તેહી ચંદન કર ફૂલ હારા પહેરાયે એક એક વસ્ત્ર સબ ઉઢાયે. અને ત્યાર પછી રાજાએ મુક્તાનંદ સ્વામી આદિક બધા જ પરમહંસોનું પૂજન કર્યું, ચંદનથી, કેસરથી, ફૂલના હારોથી. અને બધાય સંતોને મૂર્તિમાન ધોત્યાનું બહુ જ મહિમા છે. મૂર્તિમાન ધોત્યા, રૂપિયા નહીં, મૂર્તિમાન ધોત્યા લઈને સંતોને ઓઢાડે નવા, સમજાને એવા ઓઢાડ્યા એને. હા, એવા ઓઢાડ્યા. અને પછી હરિ થાલ હિત નૃપ પરવીના મંદિર સમીપ બાટિકા દીના શ્રી હરિ સંતકુ પીરસન કાજા આયે રાજી હોય મહારાજા. અને ત્યાર પછી 20 વીઘાની વાડી, ગામમાં મંદિર હતું, એની નજીક 20 વીઘાની વાડી હતી. એ 20 વીઘાની વાડી શ્રીજી મહારાજને અર્પણ કરી દીધી. ત્યારે થયું વાહ 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 વાહ, હવે બરાબર પ્રેમબાઈ અને પુતળીબાઈએ જેવું પૂજન કર્યું ને એવું જ હવે થયું. બોલો. હા, જેવું પેલા બહેનોએ પૂજન કર્યું એવું પૂજન કરવા માટે રાજાને આટલું કરવું પડ્યું. ઘોડી આપી, દાગીનાઓ આપ્યા, પૂજન કર્યું, ધોતિયા ઓઢાડ્યા. અને ત્યાર પછી વાડી આપી દીધી મહારાજને થાળ માટે, ભેટ આપી દીધી. અને પછી મહારાજ બહુ રાજી થયા, બહુ રાજી થયા. શ્રીરી સંતકુ પીરસન કાજા. મહારાજ જમ્યા પછી મહારાજ પોતે જમ્યા, પછી સંતોને બધાને જમાડ્યા. સમજ્યા? મહારાજે સંતોને જમાડ્યા, પીરસીને જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા, રાજ પરિવારને મહારાજે જમાડ્યો. અને પછી મહારાજ કહી લો, હવે તમે અમને રાજી થઈને છૂટી આપો, બપોરના 12 વાગી ગયા છે, હવે અમારે આગળ જવું છે, હજી લોયાધામ પહોંચવું છે. સમજાને? અને ત્યારે રાજાએ મહારાજને ન છૂટકે હા પાડી, ભલે પ્રભુ આપે ઘણો અમને આનંદ આપ્યો છે, અમારું મન તો થતું નથી, તમે અહીંથી જાઓ. તમારું મન નથી થતું ગુરુજી જાય? થાય છે, કયો ને હવે ગુરુ થોડા જાય. બહુ કડક ભાષા બોલે છે. મહારાજ અમારું મન તો નથી થતું, તમને રજા આપી, પણ તમે મહારાજ હવે તમારે જ આવું જ છે તો પ્રભુ પધારજો, વહેલા વહેલા આવજો, એમ કરીને મહારાજને ત્યાંથી વિદાય આપી છે. અને મહારાજ ત્યાંથી ચાલતા થયા છે. આગલી કથા આગળ જ્યારે મહારાજ હવે આપણને પ્રેરણા કરશે ત્યારે અહીંયા કથાને વિરામ. જય સ્વામિનારાયણ.